નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનું આજે ત્રીજો દિવસ છે. હિંસક વિરોધ પ્રદર્શનો રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે. નેપાળી સેનાએ કહ્યું કે મુશ્કેલ સમયનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો સામાન્ય લોકો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. લૂંટફાટ અને આગપંચી જેવા કૃત્યો થઈ રહ્યા છે. આવી પ્રવૃત્તિઓ બંધ કરો. વિરોધીઓના ગુસ્સાને જોઈને કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને કાઠમંડુ છોડી દીધું છે. અગાઉ વિરોધીઓએ કેપી ઓલીના ખાનગી ઘર, રાષ્ટ્રપતિ ભવન અને સુપ્રીમ કોર્ટમાં પણ આગ લગાવી હતી. રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં અથડામણ અને આગપંચીમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે, જ્યારે 400 થી વધુ લોકો ઘાયલ થયા છે.